મારા રોયા ખીચડી ખાઈને ગેમર પાડાજી હુતા હે બધા હુતા હે ને તા ભાગી જાવ મારા બાપ આ કેવા કાંટા લાગે આ મારે શરીર હાટું કેવું કેવું કરવું પડે એ બેરા એ તમે જ્યારે જોયો ત્યારે આભલામાં આમ આમ એમાં શું તમારે કાઈ લઈ લેવું છે આભલામાંથી એ હવે આભલામ જોવું ઈ તને ગમતું તારે થી તો હું કંટાળી ગયો મારે શું કરવું ઈ મને ખબર પડતી અરે આટલું કીધું એમાં તો તમે આવું મન કરવા માંડ્યા લે પણ આભલામ જોવું એમાં તારા બાપનું હું જાય છે એ પણ તમારું દાસુ છે ને એવું જ લાગવાનું છે આ 24 કલાક આભલામાં જોવો છો અને ઘડીક થઈને તૈયાર થઈને આ બાર ઉપડ્યા તમારે છે જાવું છે કામ કરો ને તોય હારા લાગશો કામ ધંધો તો કાઈ કરતા નથી એ જોયું એ આ બાયડી થી તો ઘરે આવી ગયો એ બા કે પણ બાને શું હાથ પાડો છો ઈમાં કટી કાઈ ખાયા આભલાનું કીધું ઈમાં એ લુગડાને ધોવાય મરો ને હવે તમારે શું કરવાનું ઈ મને એકદમ કહો ન હોય તો હું આ પંખે ટીંગી મરી દઉં એ બતા તું ધીરે રહે એ વાવ તું શું માર છોકરા નથી તો કરે શરમ છે ને તને મારા છોકરા જ્યાં જાવ ને જાવા દે બોલ ન કાઢી પીસરા ઉમેરા દી તારા એ પણ હા હું એ મેં કાઈ ન કીધું મેં ખાલી એટલું કીધું કે આભલામાં શું તમે જોઈ રો તો તમને હાથ પાડ્યો મારા છોકરા જોઈ છે ડાક્ટર મે જો બોલ માથું ઓરે તાર કઈ કેવા ખાય છે બીજું આવના સમય નાખતી નું માન ન થાય એ બા એ હું આને કાયમ હિંમત સમજાવું બા હું આ ગામમાં જાઉં ને તોય માર માથ એમ કરે બા હવે મારે આ બાયડી જોતી જ ન તમારે જે કરવું હોય એ કરો એ બતા તું ઉપાધિ કર માં તું જા તું તાર જાવું તું ઊંઘી માં છે ને મારી તને મારી પીસરા ઉમેરા દી તારા બોલ કાઢ નાખી ચાલ તાર જાવું તું બોલતી ને ખારું કી માર છોકરું તો માં જોર છે બહાર ખરવાઈ જાય છે ખાસે બાવું પગલું ન ફરતો કાય એ હું તમને પૈયા લાગુ એ સાઈડ જાય છે ને કાઈ ખાશે ને તો હું તમને જોઈ લઈશ બધાયને બતા તું જાણી ના દેવો તું મોટા માં દીકરા તું ઈ નકરી ઓલી છે શેક્ષણી હું કરું હું તે તમને ના પાડતો તો કે આ ભાઈ મને જરિયાઈ ગમતી નથી એ બા એ હું અમથાન ઘરે જાઉં હું બેહવા હા બતા તું જા તમ તો હું સંભાળી જા તું તાર આમો પડી ગયો કેવા મારી બાવલી વેઢ્યા આમ નામ કાયમ વધે ને અને બે હાવું બાજે અને ઓલીના લબાસા જાય એટલે કેવો રાજી થવું હવે જે થવું ઈ થાય એ કારીને તો હે ને કારી ધોરી ધારે આવી હોય ને તો લઈને છટું ભાગી જવું હે એ પછી જે થવું ઈ થાય મને તો મારું બેટું ઈ સમજાતું નથી આ મારો ઘરવાળો રોજ તૈયાર થઈને લટિયાન પટિયાન પાડતો ને આ ઉપડ્યો હા મને તો કઈક ડાયરમાં કારું હોય એવું લાગે છે કેમ કે હું કેટલી બધી તૈયાર થઉં રોજ લાલી કરું પાવડર કરું તો કોઈ દી મારા હામું જોવે નહીં લે એમ કરતો ને આ નીકળ્યો હા તો વાહે જાવું છે જ્યાં જાય ને હારે નાયરે જાવું છે આવવા દે અરે ઉભા રહો તો શું છે તારે આ તમે રોજ લટિયાન પટિયા પાડી અને આ બૈરા ઘોડે તૈયાર થઈને તમે રોજ છા જાવ હો એ શું લટિયાન પટિયા પાડી એ મોઢે ઘડ્યું પડી ગયું એ મારે કામે મરવું કે ન મરવું સાહેબ કામે જાય કે આટલા બધા તૈયાર થઈને થોડાક જાય શું ચા તું મને તૈયાર થતા ભારી ગયો આલે હવે હા તમે કામે ન જાતા હોય તમે જે રખડવા જાતા હોય આ હું કેટલી તૈયાર થઈને બેહું તો તમે કોઈ દી મારા હામો ન જોતા એ શું હામો ન જોતો એવું શું આમ હામું જોઈને આ તારા હામો બેહી રહું મારું પેટ ભરાય છે આ તો મારા હારે દાવું તમે જ્યાં જાવ ત્યાં કરે માં જોવું તમે હું કામ કરવા જાવ એ હાલ હારે મય એ હું પોદરાવીણમાં જાઉં છું એ વાહ્યા આમ બકડીઓ લઈને માર ગોળ રખડીએ તોય ખબર પડે કે આ પોદરા કેમ વીણાય છે આ તો પોદરાવીણમાં જાવ તો કોઈ દી ઉકાળે તો મેં ભર્યો નહીં શું ઉકળો ન ભર્યો એ હું પાછળ ટ્રેક્ટર ભરી દઉં કાંઈ હું બધો ધંધો કરતો હોય કાં તમને કહું નહીં
તે વેસવા વાળો કોઈ ગિરેનો આ લેવા વાળો નો કોઈ દાયો મને તો એને કઈ કારું ડાયરમાં લાગે મારે આ તમારે હરે નાઈને દાવું હાલો એ બા કાયા મારે કામે જાવું તોય તને હારે લઈ જાવી મારે બાને કહી દઉં મારે કાંઈ જ દેવું હે એ પણ હું હારે નહીં આવું પણ એમાં આટલી વાતમાં બાને શું હાથ પાડો ઘડી તે દે હું કરવું મારો દેહ બગાડ નાખ્યો આ ઢોરા મને સાહેબ પોદરા દે તોય હારું મને લાગતું નથી પણ મારે જાવું જ પડશે ને આ ભૂખ્યું પેટ રે હું કરવું હવે મારે ન કરવું થાય ન જાઉં અરે બાપ રે કેવા નાટક કરે છે જરી કે કઈ કહતા માવડિયો નકરો અને માય એવી તરત ગગાનું ઉપરાણું લઈને હાથોડા તોડાવી સોખીથી મેં શોધી આવી માર બાપાને નો પોગાડું આ ધોરો વર્ગ હોત દીધો ધોરો આને કરતા કારો વર્ગ હોત ને તોય હારું હતું તોય માર હામું આમ જોઈને બેરે કેવી બહુ જડી ધોરી અસલ મજાની આ તો બે ધોરા ધોરા ફટકાના એટલે આવું જ થશે હવે મારા બેટાની કે હું કેવી ખીચડી કરું તો કે મારા આંગળા સાતતા રહી જાય પણ શું કોણ જાણે ખીચડીમાં અમને ખવડાવી દીધું એ બધાય અવાર સુધી હુઈ રહ્યા મારા બાપા તો રાતમાં 3 દાણ પેશાબ કરવા ઉઠતા હતા એ આજ તો એકય વાર ન ઉઠ્યા અને કોણ જાણે શું અમને નાખીને ખવડાવી દીધું નળિયા ફોડીને અને ઉપર મોફરે થઈને ભાગી જાય મેં કેટલો ખર્ચો કર્યો જતી જિંદગીએ 5 લાખ રૂપિયાના તો મેં એને ઘરાણા કરાયા નું આવે એવા લુગડા મેં એને પહેરાયા મોંઘી કટલેરીમાં એને મેં લઈને લાબરો ને ફેબરો કરાયો તોય ભાગી જઈ મારા બેટાને અમને બધાને હું રહીને પણ હવે આ વારો એ મારા મોવડીનો છે મોવડીને જઈને જ કહું તું કયો કાઈને ગોતી દે નકર મારું આ બધો કર્યા વર્જે મેં કર્યું એ પાછો દઈ દે લાય મોવડીને ઘીરે હાલ્યો જાઉં યા બાપા એ તમે હારું નાનજી દાદાના મોવડી થયા ને એ નાનજી દાદા બિચારા 35 વર્ષના થયા ને એ અત્યારે એના લગ્ન થયા આમ જો બાપા હું તો એમ કહું છું કે ગરીબ હોય ને એના છોકરાના જ મોવડી થવાય તો આપણને શાક કોઈ ના આવે બટા એવું કામ તો આપણે છે ને કરવું પડે ગમે એનું કરીને તો આપણે કોઈ બી કામ આવે પછી આવી ટપુડા એવું બરબાદ થઈ ગયો હું ચાઈનો નોર્યો એ મારી બહુ નળિયા ફાડીને ભાગી જાય હવે ગમે એ સીન મને ગોચે જો મારી બહેને નકર તમારી ખાર નહીં રહેવા દઉં એટલે ભલા માણા બોવડી તો કરાવે અને કઈ ઘર ન હકવી દે એ મેં કેટલો 15 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો જાતી જિંદગી અને તું કે ખમીને એવી બેસે તમ તાર કોઈ દી તારું ઘર નહીં મૂકીને જાય અને એક રાતે પૂરી નો રહી બધાને ખવડાવીને ખીચડી તો પોતે ભાગી જાય એટલે બોય જો ખરેખરી દેખી પણ આમાં તારો કઈક વાંક હશે ક્યાં મારો કઈક વાંક હશે ટપુડા હું તને જીવતો નહીં જવા દઉં મેં તને 50,000 ની તો પાકડી બેચવી પાકડી અને એક રાત નો રહી મારા ભેગી એટલે ભલા ભલા એમાં તે શું કાંઈ નવાઈ કરી પાકડી બંધ મારે કઈ ધોળા નહીં થયો કેટલા ધોળા તારા હાલ મેં કર્યા હતા તને ખબર છે એ તે કઈ ધોળામાં 5,000 આઈને બગાડ્યા 45,000 મારા ખાઈ ગયો તું એટલે નાનજી દાદા તમે હદમાં રહી જાઓ મારા બાપા મોવડી તેમાં કઈ ગુનો નથી કરી દીધો અને કોઈ તમારું નક્કી કરાવતા નતા મારા બાપાએ કરાયું તું અને હવે આંગળી અડાડો લ્યો મારા બાપાને ખબર પડે તમારી હવે નક્કી કરાયું તો કઈ મોટો પહાડ નથી ફાડી નાખ્યો મારા 50,000 રૂપિયા તારો બાપો લઈ ગયો પાકડી નિમિત્તે એ ભલા મળે એ તો 50,000 તો છે ને લેવાના હકમાં ના દીધા અને તું કહેતો ને કે હું કોઈને કહીશ નહીં આટલી ટસલ થઈને તું ઘીરે આવ્યો ધોળો ધોળ કેવા લા એ તને આટલી ટસલ લાગે હે તને તારી છોડીને
એ હું બરબાદ થઈ ગયો, બરબાદ. મારા 10 લાખના ઘરાણા, એ પડેલ બધાય રૂપિયા, એ બધુંય ઠેલામાં ભરી અમને ખલા હુરાવી નળિયા ફાડીને વહી જાય તારી ડોહી. અને તું હજી એમ કહેશ કે તે મારા હાટું હું મથ્યો અને તું તે તો મને થોરલામાં ભરાયો, થોરલામાં. એ નાનજીડા તું બે ટાઢો પડ, એ બધું થઈ જાય છે. ટાઢો ક્યાંથી પડે? ટાઢો હું જરાય પડવાનો નથી. મને કયો કા મારી બાઈ ગોતી દો કહું છું. એ પણ નાનજી દાદા, એમાં તમે મારા બાપાને આટલા બધા હબે તબે શું કરો છો? એ કાઈ નવાઈ નથી કરી. અને તમારી વાવને તમારે ધ્યાન રાખવાનું હોય, તમારા બાપાને રાખી દે. એક રાતમાં હું શું ધ્યાન રાખું, હડસેલા રાખું? એ અમે પૂરા બેડરૂમમાં નતા ગયા તા તો અમને કહે લ્યો વાળું કરી લો, ખીચડી ખાઓ. એ ખીચડીમાં શું નાખ્યું? અમે બધા ઉઈરાને નળિયા ફાડ્યા. એ નેરિયા ફાડે ને, આમ તો જો તમારું મોઢું કેવું નોરિયા જેવું છે. બાય સેઠીન રે તમને. એ બાઈ નો રહેતો નો મોટું મોવડી થઈને જવાય. 50,000 ગીસામાં નાખીને ખાઈ ગયો. અને મને કે તને તો લીલના લાડા જેવી ગોતી દઈશ. ભલે નાની ઉંમરની ગોતી, મારેથી અડધી નાની, પણ કાળી તોય હું સ્વીકારવા તૈયાર થયો. અલે મને નાનજી બરબાદ. દાદા, હવે ફરીને જો તમે આ શબ્દ કીધું હે ને મારા બાપા 50,000 રૂપિયા ખાઈ ગયા તો હું તમારી ખેર નહીં આવતો. હા? પાકડી બાકડી ફગાઈ ડોક મારી નુઈ દે. ખેર તો હું તમારી એકેય બાપ દીકરીને નથી રહેવા દેવાનો. જો ટુકડો મારી બાઈ નો દડીને તો તારી જમીન મારે નથી જોતી. મારે તો બાઈ જોઈ. હાલો મારી હારી. એ બાપા, એ હાલો ને નાનજી દાદા આરે જઈ ગોતાવા. જો નાનજી દાદાનું પાર પડતું હોય તો નકર આ રોયા મુંજી બંધ જ નહીં કરે. હાલો કહું છું હવે જકલાવમાં. હાલો હવે. નકર લાકડી ઠોકી લઈશ હું તમને કહી દઉં છું. અરે બાપરે, આ તો રૂપાળી મને ઓળખી દેશે ને તો મને પાછી લઈ જશે. ઈ પેલા એને હું માથે લાજ કાઢી લઉં. ઈની માને બાડી છે મારી માય મને ભારે નહીં, પણ આ કોણ છે મારી બેટી મને ભારી લાજ કાઢી ગઈ. નક્કી અમારા ગામની બહુ હશે. અમારા ગામનો કોઈક વાંઢો થાય છે ત્યારે ખબર પડશે. મારી માં મારો ગોરો પાડીને વહી ગઈ. તારી ભાઈ શું હાથી રે? હજી તારું બાપ ઘણું ટેન્શન જેટલું છે બલૂમનું. અને તું ભજો સપના હું માન ભાજી લઈ તું કે ખબરાઈ ન દેતો. મને લઈને કે વિદેશમાં વઈ જા કરનો છે. એ તારી તું ઉપાધિ કરીમાં. હવે તો જીવશું તોય હારે અને મરશું તોય હારે. તું ચિંતા કરીમાં મારી ખાલી, તું ચિંતા કરીમાં. અને તને તો ઠાઈટ બલૂમમાં બેહરી વિદેશમાં વઈ જવું હે. 7-8 છોકરા થાય ને ત્યાં સુધી પાછું જ ના આવવું. અને તું પાછી આવી ને તોય તને કોઈ નહીં ઓળખે અને મને કોઈ નહીં ઓળખે. તું ઉપાધિ કરીમાં કારી હાલ, તું હાલ. આ સીના ટન થાય ઘડી છે ફોનમાં. એ તો WhatsAppમાં હે ને કોઈ એને ફેનમાં જ ન રહેવાય. આ ગમે છે ને ઘડી થઈને મોકલ જ કરે. કોણ જાણે શું મોકલતા હશે. ઉપાધિ કરીમાં. હવે તો જીવશું તોય હારે અને મરશું તોય હારે. તું ચિંતા કરીમાં મારી ખાલી, તું ચિંતા કરીમાં. એ હાઉ ગઈ હાલો તો. શું નકરા બનેના કાણે? એ હાઉ આમ તો જો એ આમાં તો ભાગી જા. તું તો હા ગાડી તું તો બધા ભાગી જાય ને બધું કરે. એમાં આમ આવે તો તારે શું લેવા દેવાનું? એ પણ હાઉ આ તમારો ગગો ભાઈજો કોકને લાઈન. આ જો તો ખરા આ તમારો સોજા મારો ધણી કોકને લાઈન ભાગી જો. આ કોઈ કે મારામાં વિડિયો નાખ્યો. મને તો એવું લાગે છે આ વિડિયો ખોટો હોય. હા એવું બટા માનતી નહીં તું કોઈનું. એ હાહુડી એ આમાં ભારેસ તો હાસુ નત માનતી સડ્યા ઘોડે તરત ચડી જઈ. આ વિડિયો ખોટો ન હોય. આમાં જોવો તો ખરા કાયદેસર ભાગીને જાય છે. એ વાવ, હું તો આ વાત મને માયના મત ના હતી. તને તું કહેશ નહીં ઈ બધું ખોટું છે. અને આ વિડિયો મૂકવાનો થાવ ખોટી રાન નો છે ને આ ઈ હમ શકલ કો કહે છે મારો સંગ ને એવો શેર ને શેક્ષલો.
એ હા હુડી એ હવે તો આંખ્યું ઉગાડો આ રોજ ટેકો નો દીધો હોત ને તો હું સીધી દોડી જવા કરી નાખે આ રોજ ઉપરાણા લઈ લઈને ભગવાડ્યો ને હું તો થઈ જઈને નકરી હવે તમારે કાંઈ આ ઈ જ છે હવે ગામમાં કોકને પૂછો અને ગોતવા જાય મરો એ તારું બાપ એવું ન હોય તું તો માથે લઈને બધું ફરે હાલ તો આમ છે જાય ગામમાં પૂછવા કોકને અમને ખબર પડશે આમ તો જો આમાં હાઉને એમ કે અમને બે વખત બનાવું મને તો લાગે હે કે આમાં મારી હાહુનો હાથ હોય ખરો મારી હાહુને બધીય ખબર હોય જો આવા થાસી નીકળે ને મારે હાહુને ખબર હોય તો રહેવું જ નથી મારા બાપાને તારે ફોન કરું લબાસા લઈને જ વહી જાઉં ભલે હવે તારો વાર ચડે અરે ટપુડા એ આ મારી બહેને ગોતતા ગોતતા ગામો ગામ ફરી વળ્યા એ રખડતા ટબુડા ગામમાં આવી ઉપાડ્યા એ કોઈ થાય આ મારી કળી ડોળ જડી નહીં એ નાનજી દાદા એ આખા ગામમાં ગોતીને થાકી રહ્યા એ શાય તમારી વાવ ન જડી અને મને તેમ હવાર નહીં ભાગી જાય રાત ની ભાગી જાય છે એ વેલી જાય છે વેલી મેં તો હુતા હતા દી ઉગીને સડીને તોય મેં ઉઠ્યા તા તો નમળે આમ જોયું તો નળિયા ફાડીને જાય જો ટપુડા મારી બહેન નો જડીને તો આ બધા રૂપિયા જે મેં ખર્ચો કર્યો ને એ હું તારા પાસેથી લઈશ એ હાલવા મંડો હાલવા મારા બાપાનું નામ ન લેતા તમને કેટલા વાર કીધું કરશો કે તમે મારા બાપા હાટુ ન કર્યો તમારા હાટુ કર્યો હે એ જ્યારે કરાવું તું તઈ તો મારા ખીરે હગડ નતો ખાવા દેતો લાય નાનજી 50,000 નો ડટો નાખ કાલ તને કીને ભેળો કરી દઉં અને કીને લાવી આ કાળી ડોળ જેવી અને એક રાતે નો રહે એ બાપા એ હાલો ને આ નાનજી દાદાના લવારો તો બંધ જ નહીં થાય આવું કોણ નવરું હોય કે આને કરાવે કોઈ આ ઢોલજા કરે આ તો ઠીક હું હટત કરાયું ને કરાવે જ નહીં કોઈ હા એ નો જડી એટલે તમારો બેયનો વારો છે બાપ દીકરીનો એક ગામ આખું નો મુકાઈ દઉં તો હું નાનજી ને